અને હવે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૌથી મોટા મહત્વના સમાચાર જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર। જીપીએસસીએ ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે। વર્ષ 2026માં આવનારી ભરતી માટે કેલેન્ડર જાહેર। કુલ 329 જગ્યાઓ પર ભરતી થશે। વર્ગ 1 અને 2ની 100 જગ્યાઓ પર ભરતી થશે। ઇજનેરી સેવા વર્ગ 1 અને 2ની 70 જગ્યાઓ પર ભરતી, તો ટીપીઈઓ વર્ગ 2ની 43 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। તો વર્ષ 2026માં આવનારી ભરતી માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। ઇજનેરી સેવા વર્ગ 1 અને 2ની 70 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત। ટીપીઈઓ વર્ગ 2ની 43 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત છે। જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ મહત્વના સમાચાર છે। જે ઉમેદવારો અત્યારે તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ મહત્વના સમાચાર કે આગામી સમયમાં કેલેન્ડર જે જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ ભરતી કરાશે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો જીપીએસસીના તૈયારી કરતા ઉમેદવારો માટે કેટલા મહત્વના સમાચાર કહેવાશે અને આગામી સમયમાં જે ભરતી થશે તેમાં જીપીએસસીના ઉમેદવારોને કયા પ્રકારનો લાભ? બિલકુલ ભદ્રેશ, જે રીતે જીપીએસસીની તૈયારી છે તે ઉમેદવારો છે તે કરતા હોય છે ત્યારે જે ભરતી કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવી છે। વર્ષ 2026માં જે ભરતી થવાની છે તેના માટેનું આ કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કુલ 329 જગ્યાઓ પર ભરતી છે તે થશે। એટલે ટોટલ 2026માં 329 જગ્યાઓ પર ભરતી થવાની છે, જેમાં વર્ગ 1 અને 2ની 100 જગ્યાઓ પર ભરતી છે તે થશે। સાથે જ ઇજનેરી સેવા વર્ગ 1, 2ની 70 જેટલી જગ્યાઓ પર છે તે ભરતી થશે। તો ટીપીઈઓ છે તેની વર્ગ 2 અને 2ની જગ્યાઓ માટે 43 જગ્યાઓ પર ભરતી થશે અને આમ કુલ 329 જેટલા જગ્યાઓ પર જીપીએસસી છે તે 2026ના વર્ષમાં ભરતી છે તે કરશે। ત્યારે ઉમેદવારો છે તેમને પણ આ જાહેરાતથી આસ્કારો થયો હશે, કારણ કે ઉમેદવારો છે તે વર્ષોથી તૈયારી છે તે કરતા હોય છે। ત્યારે 2026ના ભરતીનું કેલેન્ડર છે તે જાહેર થતા ઉમેદવારોને પણ આસ્કારો છે તે થયો છે। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।